રાજકોટમાં પીજીવીસીએલ ઓફિસ બહાર આંદોલનનો આજે ચોથો દિવસ જોવા મળી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ઉમેદવારો રાત અને દિવસ ધરણા કરી રહ્યા છે। પીજીવીસીએલ કચેરીના મુખ્ય ગેટ પાસે ધરણા કરવામાં આવી રહ્યા છે। ત્યારે રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં બતાવેલી ભરતી તાત્કાલિક કરવા માટે માંગણી કરવામાં આવી છે। રાજકોટમાં પીજીવીસીએલ ઓફિસ બહાર આંદોલન ચાલી રહ્યું છે। આંદોલનને 4 દિવસ થઈ ગયા છે। ચોથા દિવસ છે આજે। ત્યારે છેલ્લા 4 દિવસથી ઓફિસ બહાર તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। ઉમેદવારો રાત અને દિવસ ધરણા કરી રહ્યા છે। પીજીવીસીએલ કચેરીના મુખ્ય ગેટ પાસે આ ઉમેદવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં બતાવેલી ભરતી તાત્કાલિક કરવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે। રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં બતાવેલી ભરતી મુજબ તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવે છે। ઉમેદવારો રાત અને દિવસ ધરણા કરી રહ્યા છે। પીજીવીસીએલ ઓફિસ બહાર આંદોલન થઈ રહ્યું છે। આ આંદોલનનો ચોથો દિવસ છે। છેલ્લા 4 દિવસથી ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ઉમેદવારો રાત અને દિવસ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। પીજીવીસીએલ કચેરીના મુખ્ય ગેટ પાસે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં બતાવેલી ભરતી તાત્કાલિક કરવામાં આવે તેવી ઉમેદવારો માંગ કરી રહ્યા છે। રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં બતાવેલી ભરતી મુજબ તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારો માંગણી કરી રહ્યા છે। પીજીવીસીએલ ઓફિસ બહાર આંદોલનનો ચોથો દિવસ છે। ત્યારે 4 દિવસથી આ આંદોલન યથાવત છે। છેલ્લા 4 દિવસથી ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે।